દીકો આ જવો આ જવો આ જવો એને આજ ભાવે છે પેલું ભાવતું જ નથી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બધાને જય માતાજી, જય મુગલ, જય સુરપુરા દાદાની. આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી અને સેફ ઉત્તરાયણ બધાને. તો બધા મજામાં છો? સવાર પડી ગઈ છે, ઉઠી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈને હવે બધું ઘરનું કામ કરવા માટે રેડી થઈ ગયા છે. જો મેથી બેથી ફોલીને કમ્પ્લેટ હવે મેથીને અને પેલા કે બેસન નાખીને ઘઉંનો લોટ નાખીને પૂડા બનાવીશું. બેસન ઓકે ઓકે ચલો, બેસન અને ચોખાનો લોટ નાખીને પૂડા બનાવીશું. થોડુંક અત્યારે ઘરમાં કામ વધી ગયું છે, સાફસૂફ કરે છે ઉપરનું. અને ગાઈસ આ શું છે તમને બધાને ખબર હોય તો કહેજો, બધા ફટાફટ કોમેન્ટ લખમાં કરજો આ વસ્તુ શું છે. તો હવે અમે થોડા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે અમે જઈશું શંકર ભગવાનના મંદિરે. તો બન્યા રહેજો આજના બ્લોગમાં. આજનો બ્લોગ આખો મસ્ત હશે. તો જઈએ છીએ અમે થોડી વાર એને શંકર ભગવાનના મંદિરે. આજે મંદિરે જવાનું અને ગાયો માટે પેલું કહેવાય ને ગુગરી કહેવાય એ બનાવીએ છીએ અને એ બનાવીને જઈશું અમે ગાયને દેવા માટે. અને આ જો અમારે તમે કામ કરી છે અત્યારે. મેં થોડું કામ વધારી દીધું હતું, પેલું ઢાંકણું ખોલીને કુકરનું તો બધું રેલમ છેલ થઈ ગયું હતું. તો હવે સાફ કરીને પાછી 2-4 સીટી બાફવા મૂકી છે. દીવાબત્તી કરી દીધા છે ઘરના આપણે. અને બહાર જઈએ. બહાર તો સોસાયટીમાં કોઈ દેખાતું નથી. નાના છોકરાઓ બધા બેઠા છે અને તે સૂર્યનારાયણ સીધા અમારા ઘરમાં પ્રવેશ કરે છે. જુઓ તમે, આ સીધો સૂર્ય અમારા ઘરમાં આવી ગયો છે. એટલે ફટાફટ અમે જઈએ છીએ મંદિરે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો કે હવે આપણા 1K થવામાં થોડાક જ બાકી છે અને વિડીયો પૂરેપૂરો બધા જોજો, જેથી કરીને આપણો વોચ ટાઈમ બી ફટાફટ પતી જાય. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં બધા. તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ મંદિરે. તો તમે બી ચાલો મંદિરે શંકર ભગવાનના દર્શન કરી લેજો મારી સાથે સાથે. બને રહેજો બ્લોગમાં બધા. જવા મેડમ તૈયાર થઈ ગયા છે ઓઢી મોઢી લઈને. હવે અમે જઈશું. આ ઘરની ચાવી અમે નાખી દઈએ છીએ અહીંયા. इसके अंदर डाल देते घर की चावी और हम जा रहे हैं. बाइक की चावी किधर गई? જો બાઇકની ચાવી ક્યાં પડી છે ખબર નથી, પણ હવે લઈ લઈએ છે બાઇકની ચાવી. અહીંયા હતી ને, ક્યાં ગઈ રે? અરે બાઇકની ચાવી લઈ લીધી છે. પાછળનો દરવાજો લોક કરવાનો બાકી રહી ગયો છે તો લોક કરી દઈએ. જો આમાં ભૂત જેવા મેડમ ઊભા છે અહીંયા, જઈ રહ્યા છે અમે લોકમાં. ચાલો હવે બાઇકની ચાવી આવી ગઈ છે. હવે આપણે પહેરી લઈએ ચપ્પલ. હવે ઘર બ્લોક કરી દો. આ સોસાયટીમાં છોકરા પપડો વગાડે છે, સંભળાતા હોય તો તમને. જ્યાં પતંગ જુડે છે આ બાજુ. હારી આપણી બાઇક. હવે આ બાઇક લઈને આપણે જઈશું મંદિરે. તો બન્યા રહેજો બધા બ્લોગમાં. હવે અમારી ફ્રાય ખવડાવી રહી છે ગાયને. ગાયને લે ખવડાવે છે. ગાય માતા ખાઈ લો તમે. જો આ ગાય માતા ખાશે આપણે. બચારી આમાં ગાય માતાને વાગેલું છે. તો આ ગાય માતા બધા માટે લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જો ગાય માતા ખાય છે. જય હો ગાય માતા, જય હો. દીકો આ જવો આ જવો આ જવો એને આજ ભાવે છે પેલું ભાવતું જ નથી. ગાય માતાને આજ ભાવે છે. આ મૂક્યું છે બધા, તે નથી ખાતી. લો પકડો, જો આવી. દીકુ 3 થઈ, બીજી એક ખવડાવી દઈએ તો 4-5 થઈ જશે એમ. પતી ગયું છે હવે અમારું.
સ્ટ્રોબેરી કેટલી બધી હતી. આમ કઈ જાઓ છો? આમ કઈ જાઓ તમે? શેરડીનો રસ જોતો શેરડી રસવાળો પણ ગતો ના રહ્યો. પણ ત્યાં શેરડી નથી એની જોડે, તો શું હતું? ખાલી મશીન હતી એની. અરે અહીંયાથી અમે અંદર જશું એટલે મળી જશે ગમીને યાર. આ ઘોડાના થોડી પરીક્ષા તો લે ને આપણી. અરે વાહ, આવો ફુગ્ગા આપણે લઈ લઈએ એકાદું. હમણાં લેવા મોકલે. મજા આવી જાય એવું છે. આ તો ખાલી જોઈને જ મજા આવી જાય. વાહ વાહ. જોઈ શકો છો રોડ પર અત્યારે તો તમે જોવો ને ભીડ તો એટલી બધી છે ને. આજુબાજુ બધે ડીજે વાગે છે. ડીજેની મસ્ત બધા નાચવા તો નથી પણ પતંગ જ ચગાવવાનું છે આજે આખો દિવસ. અમે નીકળી ગયા છે શેરડીના રસની ખોજમાં. આપણે પછી મળીશું સિટીમાં આવીશું પતંગ ચકાવવા. આ બધા આજે તો મોજે મોજ છે. નેક્સ્ટ યર આપણી કંઈક મોજ અલગ હશે તમારા બધાના સપોર્ટથી. હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. જો પતંગ આવ્યો ઓલો છોકરો થોડા લેવા. સિટીમાં વધારે મજા આવે તહેવારના દિવસે. આપણે આપણે જીતીને ઘરે જતા રહીશું હમણાં થોડી વાર. અહીંયા મસ્ત મળે છે. શું મળે છે? ઊંધિયું, જલેબી. જલેબી બી મળે છે. લેવાનું છે, ખાવાનું છે. શેરડીનો રસ નહીં મળતો. શેરડી વાળા મળી ગયા છે, શેરડીનો રસ વાળા નહીં. અહીંથી શેરડી લઈને પેલા મશીન વાળા જોડે જવાનું છે. તમે ઊંધા લઈને આવ્યા ને એટલે ન મળે. ફાઇનલી ગાઈસ હવે મેં ઘરે આવી ગયો છું અને ઘરે આવીને હવે અમે બનાવીશું મેગી બનાવીશું. બોલો શું કહો છો તમે? જો આ મેડમ છે ને બેઠા બેઠા ટી શર્ટો બદલે છે, બધાને બતાવે છે. હવે મેં ટી શર્ટ લાઈ કરીને આવ્યું. જો કાલે ટી શર્ટો લીધી છે, સારી લાગે છે ટી શર્ટ. થોડીક જાડી એવું લાગે, આમાં જાડી હોય ને એવું. તો ગાઈસ હવે અમે બનાવીશું મેગી. કા મૂકી મેગી? તે આયરી મેગી, અહીંયા મેગી છે. મેગીની અંદર બધા મસાલા છે, દૂધ છે, સેવ છે, બધું લઈને આવ્યા છે અમે. તો ગાઈસ બને છે મેગી. તો આપણે જે મેગી ખાઈએ મસ્તીની. તો ગાઈસ હવે આપણે લઈ લીધી છે તપેલી અને હવે તપેલીમાં નાખીશું આપણે આમાંથી ભરીને પાણી. બારકોડ છે, સ્કેન કરી દેજો બધા. તો ગાઈસ હવે આપણે નાખી દીધી છે પાણીની અંદર નાખી દીધી મેગી ને હવે ચાલુ કરી દીધો છે ગેસ. જા મેડમ તૈયાર થઈને આવી ગયા. જો પાણી પીવે છે આવીને અને હવે એમનું કામ કરશે. શું કરવાના છે તમારું કામ? તમે હવે જો પાછળ બહુ પવન આવે છે એટલે દરવાજો બંધ કરી દીધો. ઠંડો પવન આવે છે. આ બાજુ ટમેટા, રીંગણા એ બધું મૂકેલું છે. આ બાજુ મંદિર છે. જો ચાલુ થઈ ગયું છે બધું કામ કરવાનું અને આપણે બનાવીએ છીએ મેગી. તો ડ્રાયફ્રૂટ લઈને ડ્રાયફ્રૂટ ખાય છે. જો આ જો ખાય, જો 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 ખાય છે અહીંયા ડ્રાયફ્રૂટ. અને હવે આ બધા મરચાં બધા થોડાક આમ તેમ કરીને આપણે બનાવી લઈશું મેગી અને પછી તમને બતાવું કેવી મેગી બની છે. તો ગાઈસ હવે આપણી મેગી ઉકળી રહી છે મસ્તીની. બની જાય એટલે આપણે ખાવાનું ચાલુ કરી દઈશું. અને આપણે બનાવી રહ્યા છે અત્યારે બેસનના પૂડા ને એવું બધું બની રહી છે. જો આ મેડમ બનાવે છે બેસનના પૂડા. જો તમે આ પૂડા બનાવે છે. આ લોટ ચાળી લીધો છે બેસનનો ને ચોખાનો, એના બનાવશે પૂડા.
તો ગાઈસ આપણી મેગી બની ગઈ છે. હવે આપણે દેખાવમાં તો ચાખીએ. એકદમ બકવાસ લાગે છે, સ્વાદ બી બકવાસ હશે. આપણે છે તમને મેગી જો બનાવતા અમને મેગી બનાવતા તો તમારે બનાવી લેવાય મેગી. અમને ના કહેવાય, જો અમને આવડે એવી અમને બનાવી હોય. આ દેખાય છે છોકરાઓને આવે એવી મેગી બનાવે કે નહીં ગાઈસ? બધા કોમેન્ટ કરજો કે કેવી મેગી બની હશે તમારા ધ્યાન મુજબ. હવે લઈને મેં બેસી જાઉં છું. તો હવે મેં આ મેગી લઈને જાઉં છું. ગરમ ગરમ લાગે છે. બહુ મસ્ત ગરમ ગરમ લાગે. હવે મેં બેસી ગયો છું મેગી લઈને ખાવા. ચાલો તમે બધા આપણે મેગી ખાવા ચાલો. તો હું બેસી ગયો છું મેગી લઈને ખાવા માટે. હવે તમે બી ચાલો બધા મેગી ખાવા માટે. તમારે મેગી ખાવાની છે? હે ખાવાની છે મેગી? એવું ના હોય, મેગી ખાવાની છે તમારે તો ચાલ આવી જાઓ, ખાવી હોય તો. અમે બેઠા છીએ. તો ફાઇનલી ગાઈસ અમે ટેરેસ પર ચડી ગયો છું. અત્યારે ટેરેસ પર બધા પબ્લિક બહુ ઓછી દેખાઈ રહી છે. બધા પતંગ તો બહુ ઓછી દેખાય છે. અહીંયા સિટીની બહાર છીએ એટલે પતંગ ઓછી દેખાય છે. કચરાવાળા આવી ગયા છે કચરો લેવા માટે. લઈને જઈ રહ્યા છે એ લોકો બી. હાઈ ટેન્શન લાઈન છે અહીંયા એટલે બધા પતંગ બધા ઓછા ઉડે છે અહીંયા. આકાશમાં દેખાતા નહીં એટલા બધા પતંગો. તો ફાઇનલી ટેરેસ પર ચડી ગયો છું. પાછળ મસ્ત ખેતર છે. જો ગાઈસ પતંગ બી એટલે બધા દેખાતા નથી એટલે થોડી વાર એનામાં મારા સારા લોકો આવશે એટલે પાછળ નીચે ઉતરી જઈશ. આ પાછળ ખેતર છે બધું, જે બધા મસ્ત કાઢી નાખેલું છે. બધું વાવેલું હતું એ નીકળી ગયું છે. નવું વાવશે થોડા ટાઈમ પછી. આ બધું પતંગ તો બહુ ઓછા ઉડે છે, પક્ષી વધારે છે. જો આ બધા પતંગો દેખાતા હોય તો તમને થોડા થોડા. તો ગાઈસ મારા શાળા લોકો આવી ગયા છે. આ બધા જો એક હેમંત છે, એકનું નામ સયુ છે, એકનું નામ ગૌરાંગ છે. તમે આગળના બ્લોગમાં જોઈ જશે આ ગૌરાંગભાઈને તો. અને આ જો અમારા શાળા પૂડા ખાઈ રહ્યા છે. ચાખો ચાખો કેવા લાગ્યા બધા કમેન્ટ. પહેલાં હું કહેવાય કમેન્ટ આપજો કેવો લાગ્યા. કેવો લાગ્યા યાર? કહો તો ખરી. ટેસ્ટી છે ને? જો ભાઈ ટેસ્ટી લાગે એવું કે છે બધા. મીઠું ઓછું લાગે છે. તો બધા અમારા હાડા આવી ગયા છે અને હવે અમે જઈશું પતંગને દોરી લેવા માટે થઈને બહાર. ચાલો હવે ઉભા થશો તમે બધા કે વાર છે હજી? પેલા ભાઈ જો પિક્ચર જોવામાં એટલા બીજી થઈ ગયા છે ને કશું બોલતા બી નહીં. ચલો હેમાભાઈ બી અમારે હેમાભાઈ બી ચેનલ બનાવવાના છે થોડા ટાઈમમાં. તો એની ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા આ સયુભાઈ બી ચેનલ બનાવવાના છે વ્લોગની. ઓનલી ફોર શોર્ટ્સ મૂકશે, પણ એવું એકલું શોર્ટ્સ મૂકે તો ના ચાલે. ઇન્સ્ટા પર બનાવવાના છે. કંઈ નહીં તમારે આઈડી કહી દેજો એટલે બધા આપણા વ્યુઅર્સો તમને ફોલો કરે છે. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છે બહાર સિટીમાં જવા માટે થઈને. અમારા શૈલેન્દ્રભાઈ ગાડી ચલાવે છે. બીજા બે જે પાછળ આવે છે જો દેખાય છે તમને? આવી રહ્યા બીજા બે પાછળ આવે છે. અને હવે અમે નીકળીએ છીએ ગેટની બહાર. ચાલો તો પાછા જઈએ છીએ સિટીમાં પતંગ લેવા માટે. આ બધા મીટિંગ કરીને બેઠા છે અહીંયા. ખબર નહીં એની મીટિંગ હોય. જુઓ તમે બધા મીટિંગ કરે છે આ લોકો. ગાઈસ અમે આવી ગયા છે પેટ્રોલ પંપ પર. આ લાઈન બહુ બડી છે. ખબર નહીં સ્ટાફ કઈ જતો રહ્યો આજે. એક જણ બે જણ દેખાય છે અહીંયા, બીજા બધા કોઈ દેખાતા નહીં. કઈ જતા રહેલા? હા આ બાજુ લઈ લે, આ બાજુ લઈ લે. આ એક સ્ટાફમાં એક જણ જો આવી ગયો એટલે આ બાજુ આવી ગયા અમે. અમારો વારો આવશે હવે પેટ્રોલ પુરાવાળો. ચાલો અમે ઉઠી જાઉં છું પેટ્રોલ પુરાવા મળે જઈને. બસ અમારી ગાડીમાં પેટ્રોલ પુરાઈ રહ્યું છે. મારા મમ્મીનો ફોન આવી ગયો છે. તો ગાઈસ ચાલો પતંગ ઉડાડીએ. પતંગ ઉડાડવા ચડી ગયા છે ટેરેસ પર અમે. તો અમારી પતંગ ઉડી રહી છે, દેખાતી હોય તો તમને. યલો કલરની છે પતંગ. ટેરેસ પર ગીત બી વાગે છે. નાયક નાયક ખલનાયક એવા બધા. અમે ચડી ગયા છે ટેરેસ પર પતંગ ઉડાડવા માટે થઈને. જો તડકો બહુ બધો છે. ચશ્મા પહેરવાનું કહે છે મેડમ, ચશ્મા પહેરશે
અને યાર બહુ તડકો છે. જો અમારી આ પતંગ ઉડી રહી છે, દેખાય છે તમને? આ યલો કલરની છે, અમારી પતંગ છે, મસ્ત ઉડી છે ઉપર. અને અમે અત્યારે ટેરેસ પર છીએ. જો આ બધા અહીંયા ચાલી ચાલી આને ઉડાડતા આવડતું તો છે નહીં, પણ પકડીને ઊભી છે. તડકો લાગે છે અને ટેરેસ પર બધા ઘણા બધા છે, આજુબાજુ બધા અહીંયા લોકો પકોડા ને બપોડા બધા વાગે છે રહ્યા. પતંગ નીચે આવી છે પતંગ. જો પતંગ આવી તો ચાક ચાક ચાક. તું તો બી ભલે ચકવા દે ને, ચકે છે, જઈ ચકે તે ચકાવવા દે ને, પણ નહીં આપણે ચકાવે બોલે. જો પતંગ કેવી રીતે ચગાવે છે ગાઈસ, એને પતંગ ચગાવતા આવડતું નથી, એને પતંગ ચગાવે છે. ઓહો, જો અમારી વ્હાઈટ પર મસ્ત યલો કલરની પતંગ ચગે છે. આહા, તો ગાઈસ અમારા સાડા લોકો ઉપર આવી ગયા છે પતંગ ઉડાડવા માટે. જો આહા, આ લોકો બી પતંગ ઉડાડે છે. બહુ દોરી છોડો, બાજુવાળાની છે, દોર છોડતા નહીં, બચ્ચારાઓના માપની છોડી દો દોરી. આપણે કશું લાયા નહીં, પણ બાજુવાળાને જોવાનું. આમાં પતંગ દૂર જતો રહ્યો છે, દેખાતો નહીં મને. દેખાય. એક બીજ હવે અમારા બીજા શાળા આવે છે. આવી જાઓ વેલકમ ટુ પતંગ ચગાવવા. બધાય કે એક વાર દોરી પકડી લો, પછી લાઈટ ઘટી લાગે છે નીચે. આ બાજુવાળાની જો એટલી બધી પતંગ બધું પડ્યું છે, હવે ઉઠાઈને ચગાવી લીધી ને કાપી લીધી. જો બીજી પતંગ આવે છે ચગાવવાતું. ઉછવા ના આવે, બધું અમારું જ છે અહીં. જો હા હા, અમારા ઢાબા પર પતંગ બહુ આવે પાછી. અમારા શૈલેન્દ્રભાઈ પતંગ ચગાવે છે. જોજો શૈલેન્દ્રભાઈ. This is guys in Baroda. બોલ વાંધો ને, કઈ નહીં, ચાલે આવું તો આપણે. જો અમારા હેમાભાઈ કશું કહે છે, બોલો શું કહો છો હેમા મેડમે આજે? જો આ બધા દિવાળી જેવો માહોલ થઈ ગયો છે, પતંગ તો ઉતરી ગયા નીચે. હવે બધા દિવાળીના ફટાકડા ફોડે છે. તો ગાઈસ આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરવાના છીએ. જો આ બધા ડીજેની જેમ લાઈટો બાઈટો ચાલે છે, બધા ફટાકડા ફૂટે છે. આ બાજુ ઓછા છે, આ બાજુ ફૂટે છે થોડાક. જો આ બાજુ જોરદાર ફટાકડા ફૂટે છે. આ હા હા, ઝૂમ કરીને બતાવીએ તમને બધાને. જો આ ફટાકડા બધા ફૂટે છે અહીંયા. જો ઓહો, જો ફટાકડા ફૂટે છે બડા. આ છે વડોદરા. તો ફાઇનલી કે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મારા બ્લોગમાં જે નવા હોય લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી રામ.